નખત્રાણા તાલુકાના નિરોણા ગામે નિરોણા બાલિકા જૂથ ગ્રામ પંચાયત દ્વારા નૂતન બાલિકા પંચાયત ભવનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના વિકાસ અને મહિલા સશક્તિકરણની દિશામાં આ ભવન મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. લોકાર્પણ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેનની ટીમમાંથી પૂજાબેન તથા દીક્ષિતભાઈ ઠક્કર, તાલુકા વિકાસ અધિકારી મનીષભાઈ આચાર્ય, શક્તિસિંહ જાડેજા તથા તલાટી શ્રી, ગામના આગેવાનો, સરપંચ, પંચાયત સભ્ય તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રિબન કટિંગ સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે નવા પંચાયત ભવનથી ગ્રામ્ય સ્તરે શાસકીય કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે સંચાલિત થઈ શકશે અને બાલિકા જૂથને પોતાના કાર્ય માટે સજ્જ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગ્રામજનોમાં આ નવા ભવનને લઈ આનંદની લાગણી જોવા મળી હતી. ગામના સર્વાંગી વિકાસ માટે આવા પ્રયોગો પ્રેરણાદાયક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજરોજ નિરોણા મુકામે બાલિકા પંચાયતના ભવનનો ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવેલો હતો. આપણા કચ્છ જિલ્લાની અંદર દરેકે દરેક ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતનું રચના કરવામાં આવેલી છે અને એ અંતર્ગત જ આજરોજનો આ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલું હતું. બાલિકા પંચાયતનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ છે એમને બહુ જ વહેલા સમયથી શિક્ષણ બાબતે, પછી એમની દરેકે દરેક બાબતોમાં સહભાગિતા વધે તથા જે અમુક બાબતો છે જેમ કે શિક્ષણમાં છૂટી જવું નાની ઉંમરની અંદર, દીકરીઓના બાળ લગ્ન થઈ જવા, પછી કોઈ પણ દીકરી છે એને કોઈ પણ પ્રકારની અસુરક્ષાનો ભાવ હોય તથા એની સાથે સાથે આરોગ્યને લગતી, પોષણને લગતી જેટલી પણ સરકારની યોજનાઓ છે એના વિશે લોકો માહિતગાર થઈ શકે અને ગામની દરેક દીકરીમાં લીડરની એક ક્ષમતાનો વિકાસ થાય એ હેતુસરનો આખો આ કાર્યક્રમ હતો અને જેની અંદર આજના કાર્યક્રમમાં તમામ મહાનુભાવો હાજર રહેલા. બાલિકા પંચાયતનો મુખ્ય જે વિચાર છે એ લગભગ આજથી 5-1 વર્ષ પહેલાં ઉદ્ભવેલો છે કે જે અત્યારે સેતુ કરીને સંસ્થા છે અત્યારે કચ્છના વિવિધ ક્ષેત્રોની અંદર કામગીરી કરી રહેલી છે અને એમના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સૌપ્રથમ એક બાલિકા પંચાયતની રચના કરવામાં આવી અને આ બાલિકા પંચાયત દ્વારા જે પ્રમાણેના સારા રિઝલ્ટ જોવા મળ્યા એ રિઝલ્ટને ધ્યાને લઈ અને પછી સમગ્ર રાજ્યની અંદર બાલિકા પંચાયતનો કોન્સેપ્ટ છે એ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલો છે. અત્યારે ઘણા બધા ગામડાઓની અંદર દીકરીઓમાં લીડરશિપની ક્ષમતાનો વિકાસ થયેલો છે અને જે સૌથી સારી વાત એ કહેવાય કે બાલિકા પંચાયતની જેટલા પણ લીડર છે, આગેવાન દીકરીઓ બાલિકા પંચાયતના સરપંચ તરીકે કે સદસ્ય તરીકે ચૂંટાયેલા છે અથવા તો પસંદગી પામેલા છે, એમના દ્વારા એક વિધાનસભા આખા એક સત્રનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ જ સફળતાપૂર્વક એમણે આ સત્રનું સંચાલન પણ કર્યું હતું અને જેની નેશનલ લેવલ સુધી નોંધ લેવાયેલી હતી. એટલે ચોક્કસ આની અંદર સારું પરિણામ મળી રહ્યું છે. સમગ્ર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાલિકા પંચાયતની સ્થાપના થઈ છે, જે અંતર્ગત કચ્છ જિલ્લાની અંદર અલગ અલગ જગ્યા ઉપર સ્વતંત્ર ઓફિસો પણ ખુલી છે. 3 થી 4 જગ્યાએ સંકુલો ચાલુ છે અને આજે નિરોણામાં બાલિકા પંચાયત સ્વતંત્ર વહીવટ કરી શકે અને રાજ્ય અને કેન્દ્ર સરકારની મહિલાઓ અને બાળકોની જે પણ બાલિકાઓની યોજનાઓ છે એનો વ્યાપ વધે અને લોકોને વધારે ઉપયોગી થાય અને સરળતાથી કામગીરી થઈ શકે એના માટે આજરોજ નિરોણા ગ્રામ પંચાયત દ્વારા બાલિકા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને જિલ્લામાંથી પંડ્યા સાહેબ, અવની મેડમ અને નખત્રાણા CDPO અને સેતુ અભિયાન દ્વારા પણ માર્ગદર્શન મળ્યું છે એમને. અને આજરોજ આ ભવનનું ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત અહીંયા સર્વે ગ્રામજનો પર ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોની અંદર આ બાલિકા પંચાયત દ્વારા આગળના વધારે કામો થઈ શકે એ માટે શુભેચ્છા પણ પાઠવું છું. પહેલાં પણ 2 વર્ષ પહેલાં બાલિકા પંચાયતની સ્થાપના થઈ ત્યારે ચૂંટણી થઈ હતી અને ચૂંટણીમાં નયનાબેન વિજેતા પામ્યા હતા, પરંતુ અત્યારે એમની થોડી કાર્યક્રમની વ્યસ્તતા હોવાના કારણે આજે નવી બાલિકા પંચાયતની ટીમ, સરપંચ, ઉપસરપંચ અને સભ્યો તમામ જાહેર થયા છે અને આગામી દિવસોની અંદર જેમણે પણ બાલિકા પંચાયતમાં કામ કરવું હોય સભ્ય તરીકે જોડાઈ શકે છે અને આ સર્વસહમતિથી દરેક આગળ વધે અને દરેક કામમાં ભાગીદારી વધે બહેનોની, એવું રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે. તો આ પ્રસંગે બાલિકાઓ વધારે જાગૃત થાય, ભણે ગળે અને તમામ યોજનાનો લાભ
છેવાડાના લોકો સુધી પહોંચે એવી એક નેમ સાથે આજે બાલિકા પંચાયત ભવનનું ઉદ્ઘાટન કર્યું અને તમામ બાલિકાઓને હું આજના પ્રસંગે શુભેચ્છા પાઠવું છું.